નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદાર્યો વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાય વિભાવ નિરુદ્ધ નિરાકાર. ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્ર અને તેની સર્વશ્રેષ્ઠ ટીકા પૂજ્યપાદ સ્વામી રચિત સર્વાર્થ સિદ્ધિ અને સાથે રામજીભાઈએ ટીકાઓનું સંકલન કર્યું છે તે એ બધા સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં આપણે છઠ્ઠા સૂત્રનો સ્વાધ્યાય રામજીભાઈએ જે સંકલન કર્યું છે તેમાંથી પૂરો કર્યો છે. આજે સર્વાર્થ સિદ્ધિમાંથી છઠ્ઠું સૂત્ર આપણે લઈએ છીએ. સર્વાર્થ સિદ્ધિ પૂજ્યપાદ સ્વામીની તત્વાર્થ સૂત્ર ઉપરની ટીકા. छठा सूत्र में कहते हैं कि प्रमाण और नयों से पदार्थों का ज्ञान होता है. पहला पांचमा सूत्र अंदर जो बात करवामां आवी ज्ञान केवी रीते थाय लक्षण द्वारा निक्षेप द्वारा ये बात त्या लेवामां आवी हती. હવે અહીંયા પ્રમાણ અને નય દ્વારા વાત લીધી છે. તો નિક્ષેપની જ્યારે વાત હતી પાંચમા સૂત્રમાં ત્યારે આપણે એ વાતને સમજ્યા કે નિક્ષેપ 4 પ્રકારે કરવામાં આવ્યો છે. તો એ 4 પ્રકારની અંદર નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ આ ફરીથી આપણે સ્મૃતિમાં રાખીએ કે આજના સ્વાધ્યાયમાં એ જરૂરી છે. એટલે એ 4 નિક્ષેપની વાત કરવામાં આવી હતી. કોઈ પણ જ્ઞાનની પ્રક્રિયા આપણે કરીએ, જ્ઞાન કરીએ એટલે એને જાણવું. કોઈ પણ પદાર્થને જાણીએ છીએ તો કેવી રીતે જાણીએ છીએ? એના લક્ષણ દ્વારા આપણે જાણીએ કે આ પદાર્થ આવો છે એટલે એ એવો છે એ પ્રમાણે. બીજું એને નિક્ષેપ, એની ઉપર કોઈક રીતે નિક્ષેપ કરવામાં આવ્યો છે એ દ્વારા જાણીએ. દાખલા તરીકે આપણે વ્યક્તિને જાણીએ છીએ તો એને નામ દ્વારા જાણીએ છીએ તો એ નામ તો નિક્ષેપ કરવામાં આવ્યો છે એટલે ના એ નામથી આપણે જાણીએ કે આ પિયુષભાઈની વાત કરવી છે તો બધાને પિયુષભાઈનો ખ્યાલ આવે તો જેમની ઉપર પિયુષ એવું નામ નિક્ષેપ કરવામાં આવ્યો છે એ વ્યક્તિની આપણે વાત કરી રહ્યા છીએ એટલે એવો નિક્ષેપ છે નામ. એ રીતે સ્થાપના નિક્ષેપ પણ છે. એનું પણ પ્રયોજન હોય છે જ્યારે જે પદાર્થ નથી એને જ્યારે આપણે મહત્વનો છે તો ખાસ કરીને ભક્તિ વગેરે માટે પ્રભુનું સ્મરણ વગેરે કરવા માટે આપણે એવી સ્થાપના કરીએ છીએ પ્રતિમાની અંદર. અથવા તો એવા મહાપુરુષો છે તો એની પ્રતિમા વગેરે એમના બાવલા વગેરે બનાવવામાં આવે છે અને પછી મૂકવામાં આવે છે જેથી ખ્યાલ આવે એને એની ઉપર એનો નિક્ષેપ કરવામાં આવે કે આ છે, આ મહાત્મા ગાંધી છે કે આ જવાહરલાલ નહેરુ છે કે જે અને મંદિરમાં આપણે ભગવાનની સ્થાપના કરીએ છીએ એટલે એ દ્વારા પછી આપણે જ્ઞાન કરીએ છીએ એના સંબંધી. એવી રીતે દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ આપણે એની વાત કરી છે. તો એ બધા નિક્ષેપ દ્વારા જાણીએ, લક્ષણ દ્વારા જાણીએ છીએ, નિક્ષેપ દ્વારા જાણીએ છીએ, પ્રમાણ અને નય દ્વારા જાણીએ છીએ. એવી જ રીતે તો જ્યારે નિક્ષેપની વાત કરવામાં આવી પછી આ પ્રમાણ અને નયની વાત કરવામાં આવી છે. કેમ કે આખી વસ્તુને જાણવાની વાત જે છે તો પછી એમાં જાણવું એટલે જ્ઞાન. અને એ જ્ઞાન જે છે એ આ રીતે આપણે કરીએ છીએ તો આ રીતે લક્ષણ દ્વારા નિક્ષેપ દ્વારા જ્ઞાન એનું પદાર્થનું કરીએ છીએ
તો પછી એ જ્ઞાનમાં જ આ પ્રમાણ જ્ઞાન અને નયની વાત આવે છે. જ્ઞાનની અંદર પ્રમાણ અને નયની વાત આવે છે. તો અહીંયા છઠ્ઠા સૂત્રની વાત એટલા માટે પાંચમા સૂત્ર પછી લેવામાં આવી છે. પહેલા જ પ્રમાણ અને નયની વાત લઈને એમ નથી લીધું. એટલે આખો ક્રમ જે જળવાયો છે આ રીતે જળવાયો છે. અહીંયા કહે છે કે जिन जीवादि पदार्थों का नाम आदि निक्षेप, चार प्रकारना निक्षेप द्वारा, निक्षेप विधि के द्वारा विस्तार से कथन किया, ये आपने पांचवा सूत्र में કર્યું. तो उनका स्वरूप दोनों प्रमाणों और विविध नयों के द्वारा जाना जाता है. निक्षेपोની વાત જે કરવામાં આવી એનું સ્વરૂપ બે પ્રમાણ અને વિવિધ નયો દ્વારા જાણી શકાય. પ્રમાણના બે ભેદ છે ટૂંકમાં એમ એક સાથે કીધું. दोनों प्रमाणों और विविध नयों के द्वारा जाना जाता है અને બીજા અનેક નયો દ્વારા એ જાણી શકાય છે. तो प्रमाण और नयों के लक्षण और भेद आगे कहेंगे, એની વાત આગળ કરીશું. પણ અત્યારે સામાન્ય વાત કરવી છે તો કહે છે કે પ્રમાણના બે ભેદ છે. प्रमाण के दो भेद हैं, स्वार्थ और परार्थ. स्वार्थ અને પરાર્થ એવા પ્રમાણના બે ભેદ છે. આ ભેદ શેના છે? જ્ઞાન પ્રમાણ જે છે તે શેને માટે પ્રમાણ અને નયની વાત જે કરવામાં આવી છે એને વિશેષપણે જાણવાની વાત કરવામાં આવી છે. એ જ્ઞાનની વાત છે. એ જ્ઞાન ઉનકા સ્વરૂપ दोनों प्रमाणों और विविध नयों द्वारा जानना चाहिए એમ કહ્યું ને જ્ઞાનને. તો પ્રમાણના જ્યારે બે ભેદ એમ કહ્યા કે સ્વાર્થ અને પરાર્થ એવા જ્ઞાનના પ્રમાણના બે ભેદ કહેવામાં આવ્યા. તો જ્ઞાનના આપણે ઉઘાડની અપેક્ષાએ જે ભેદ પાડીએ છીએ મતિ, શ્રુત, અવધિ, મનપર્ય અને કેવળ એવા પાંચ ભેદ જ્ઞાનના આપણે જાણીએ છીએ. એ ઉઘાડની અપેક્ષાએ છે. तो એમાં એમ કહે છે કે શ્રુત જ્ઞાન સિવાય, શ્રુત જ્ઞાન को छोड़कर शेष शब्द ज्ञान એટલે બાકીના ચાર જ્ઞાન એટલે મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, એ જ્ઞાન સ્વાર્થ પ્રમાણ છે. સ્વાર્થ પ્રમાણનો અર્થ શું થાય? જ્ઞાનાત્મક. स्वार्थ प्रमाण है એટલે કે જ્ઞાનાત્મક પ્રમાણ को स्वार्थ प्रमाण कहते हैं. અને હવે શ્રુત જ્ઞાનને વિશે કહે છે કે પરંતુ શ્રુત જ્ઞાन स्वार्थ और परार्थ दोनों प्रकार का है. स्वार्थ और परार्थ दोनों प्रकार का है. स्वार्थ એટલે જ્ઞાનાત્મક પ્રમાણને સ્વાર્થ પ્રમાણ કહેવામાં આવે. એટલે જ્ઞાન, સીધે સીધું જ્ઞાન, सीधे सीधू ज्ञान ये स्वार्थ प्रमाण कहते हैं. અને શ્રુત જ્ઞાનમાં સ્વાર્થ અને પરાર્થ બે પ્રકાર કહેવામાં આવ્યા. તો કે છે કે એ શ્રુત જ્ઞાન છે એ સ્વાર્થ પ્રમાણ અને પરાર્થ પ્રમાણ છે. વચનાત્મક પ્રમાણ પરાર્થ પ્રમાણ કહેવાય. વચનાત્મક પ્રમાણ છે એ પરાર્થ પ્રમાણ કહેવાય અને જ્ઞાનાત્મક પ્રમાણ છે એ સ્વાર્થ પ્રમાણ કહેવાય. વચનાત્મક પ્રમાણ પરાર્થ પ્રમાણ કહેવાય છે અને જે જ્ઞાનાત્મક પ્રમાણ છે એને સ્વાર્થ પ્રમાણ કહે છે. એ વાત અમને યાદ રાખવાની છે. આપણે કોને શું કહેવાય એ વાત કહેવામાં આવી છે. તો શ્રુત જ્ઞાન છે એ બંને રીતે છે. સ્વાર્થ એટલે કે જ્ઞાનાત્મક પણ છે અને પરાર્થ એટલે વચનાત્મક છે. વચનાત્મકનો અર્થ અહીંયા માત્ર વચનમાં આવે એવો નથી કરવાનો, પણ એમાં વિકલ્પ સંભવિત છે, વિતર્ક સંભવિત છે, વિતર્ક હોય એટલે એ વચનાત્મક પણ છે. શું? શ્રુત જ્ઞાન છે. હવે આ પેલા જ્ઞાનાત્મક છે એમાં તો કોઈ પ્રશ્ન નથી કે જે જ્ઞાન થાય છે તે જ એટલું જ એમ લેવામાં આવ્યું. જેમ કે આપણે ફોટો પાડી લઈએ તો ફોટો પડી ગયો, એવી રીતે મતિથી, અવધિથી, મનોપર્ય અને કેવળ જ્ઞાનથી તો જ્ઞાનાત્મક છે. એમાં કોઈ તર્ક, વિતર્ક, વિચાર આ બધી કોઈ વાત આવતી નથી. એ વાત નથી આવતી. આ છે મતિમાં પણ એમ જ છે. ઇન્દ્રિયોના નિમિત્તે જે જ્ઞાન
પણ એ ઇન્દ્રિયોના નિમિત્તે જે જ્ઞાન થયું એ જ્ઞાન શું છે એનું વિશ્લેષણ વગેરે જે થાય એની સાથે બીજું સ્મૃતિમાં પડેલું હોય એને આપણે જોડીએ અને વધારે એનો વિચાર કરીએ, આ બધું શ્રુત જ્ઞાનમાં થાય છે. એ બધું શ્રુત જ્ઞાનમાં થાય છે. તો મતિની અંદર એ જ્ઞાનાત્મક છે, સીધી વાત છે. અવધિમાં પણ જે દેખાયું છે તે પણ જ્ઞાનાત્મક છે, મનેપર્યમાં પણ જ્ઞાનાત્મક છે અને કેવળમાં પણ જ્ઞાનાત્મક છે. એટલે સીધું એ જ્ઞાન જ છે. જ્યારે શ્રુત જ્ઞાન જે છે એમાં જ્ઞાનાત્મક અને વચનાત્મક એમ બે પ્રકારે શ્રુત જ્ઞાન હોય છે. એટલે એમાં બધું સમજવાનું જે થાય છે એ બધું શ્રુત જ્ઞાનમાં સમજવાનું થાય છે. સાદા શબ્દોમાં કહેવું હોય તો આપણે એમ કહીએ. જ્યારે આ રીતે સમજવાનું થાય છે તો એ સમજવામાં આપણે કોઈ અપેક્ષાએ આમ, કોઈ અપેક્ષાએ તેમ, આમ પણ કહી શકાય, તેમ પણ કહી શકાય, આમ જાણી શકાય, આમ જાણીએ તો એનો અર્થ આમ થાય, તેમ જાણીએ તો એનો અર્થ તેમ થાય, આ બધું જે કહીએ છીએ બધું શ્રુત જ્ઞાનની અંદર પડે. એટલે એમાં એ ભેદ પડે. એટલે એના ભેદ જે છે એને નય કહેવામાં આવે છે. એટલે કહે છે કે ઇનકે ભેદ નય હૈ, એના ભેદ, તેના શ્રુત જ્ઞાનના ભેદ છે એ નય છે. આપણે તો એક વાક્ય વાંચી લીધું કે શ્રુત જ્ઞાનમાં નય હોય, બીજા 4 જ્ઞાનમાં ન હોય. આવું સામાન્ય આપણે ગોખી નાખીએ એના કરતા એને સમજીએ એ જરૂરી છે. અને જેટલું સમજી શકાય એટલો પ્રયત્ન કરવો જોઈએ. તો આ વાત લેવામાં આવી. અહીંયા બીજી એક શંકા કરી કે નયને અહીંયા સૂત્રની અંદર પહેલા લેવો જોઈએ, પ્રમાણની જગ્યાએ જે લેવામાં આવ્યું છે એને કહ્યું એ રીતે कि प्रमाण और नयो से पदार्थों का ज्ञान होता है. तो कि नयમાં 2 શબ્દ છે, પ્રમાણમાં 2 અક્ષર છે અને પ્રમાણમાં 3 અક્ષર છે. તો નયો और પ્રમાણ એમ કેમ ન લીધું, એમ લેવું જોઈએ. આવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો. કોઈને એમ થાય કે આવો શું પ્રશ્ન ઉપસ્થિત કર્યો? જો આચાર્ય ભગવાને પ્રશ્ન ઉપસ્થિત કર્યો, શંકા કરી, એની પાછળનું કારણ છે. માત્ર કઈ શબ્દ માટે થઈને એવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે એવી વાત નથી. અને કોઈને એમ લાગે કે એમાં શું હોય, એમ પણ કહેવાય કે પ્રમાણ અને નયથી જ્ઞાન થાય છે, અથવા તો નય અને પ્રમાણથી જ્ઞાન થાય છે, એમાં શું ફેર પડે? ના, એમાં ફેર પડે છે. એમાં ફેર પડે છે. એ શંકા ઉભી કરી કે ભાઈ આ નય નાનો શબ્દ છે તો એને પહેલા રાખવો જોઈએ. તો કે છે કે ના, એનું સમાધાન આપ્યું કે નાનો શબ્દ છે એટલે પહેલા રાખવો અને મોટો શબ્દ પછી રાખવો, એમ ન રાખીએ તો કોઈ દોષ આવે એવી તો કોઈ વાત નથી. બીજી વાત એ કરી કે પ્રમાણ જે છે એ શ્રેષ્ઠ છે. પ્રમાણ શ્રેષ્ઠ છે એટલે પ્રમાણ હોય તો પછી નય હોય, क्योंकि प्रमाण श्रेष्ठ है. प्रमाण बिना नय क्यांथी હોય? क्योंकि प्रमाण श्रेष्ठ है, अतः उसे पहले रखा है. એટલા માટે એને પહેલે રાખવામાં આવે છે. તો કે શ્રેષ્ઠતાની વાત કરી, પ્રમાણ શ્રેષ્ઠ છે એમ કહ્યું, પ્રમાણ હોય તો નય હોય ને, નય તો પ્રમાણમાં પડે છે. તો કે श्रेष्ठता सबसे बदलती होती है, श्रेष्ठता सबसे बलवती होती है. સૌથી મુખ્ય શ્રેષ્ઠતા છે એટલા માટે એ કહેવામાં. તો ફરી શંકા કરી કે પ્રમાણ શ્રેષ્ઠ કેવી રીતે તમે કહો છો? પ્રમાણ શ્રેષ્ઠ ક્યાં હોય? અને આ મહત્વનું છે. આ વાત કેવી છે એટલે આચાર્ય ભગવાને આ શંકાઓ કરી કે નયને પહેલા રાખવું, આ બધી શંકા કરીને છેવટે આચાર્ય ભગવાનને તો એમ સમાધાન આપવું છે કે પ્રમાણ શ્રેષ્ઠ છે. કેમ કે પ્રમાણ से ही नए प्ररूपणा की उत्पत्ति होती है. નય જે છે એ પ્રમાણમાંથી જ હોય છે. જ્યારે પ્રમાણમાંથી જ નયની ઉત્પત્તિ થાય છે તો એ નય જે છે એ ખોટા નય હોય નહીં, એવો એક એમાંથી આપણને સંદેશ પ્રાપ્ત થાય છે. પ્રમાણ છે, પ્રમાણ જ્ઞાન છે, તો પછી એનો નય હોય એ કઈ ગમે તેમ હોય નહીં, એનો અંશ છે. क्योंकि प्रमाण से ही नए प्ररूपणा की उत्पत्ति हुई है, अतः प्रमाण श्रेष्ठ है. आगे कैसे कि आगम में ऐसा कहा है कि वस्तु को प्रमाण से जानकर अनंतर किसी एक अवस्था द्वारा पदार्थ का निश्चय करना नय है. तो मात्र એટલું કહેતા આવ્યા છે કે પ્રમાણનો અંશ નય છે, પણ એમ નહીં, વધારે વાત સમજવાની છે. વસ્તુ કો પ્રમાણ સે જાણકર, પહેલા પ્રમાણ જ્ઞાન કરવાનું છે, પહેલા નય નહીં परंतु पहला प्रमाण ज्ञान करવું. वस्तु को प्रमाण से जानकर अनंतर,
અંતર પડ્યા વગર, એટલે શેનાથી અંતર પડ્યા વગર? એટલે પ્રમાણ જ્ઞાનથી અંતર પડ્યા વગર કોઈ એક અવસ્થા દ્વારા પદાર્થનો નિર્ણય કરવો, એ જ પદાર્થનો કોઈ એક અવસ્થા દ્વારા કરવો, એ નિશ્ચય કરના એ નય હૈ. કેવી સરસ રીતે નયની વાતને મૂકી દીધી. આપણને આખો ખ્યાલ આવી જાય, ચિત્ર અંતરમાં ઊભું થઈ જાય કે નય કોને કહેવાય. બીજી વાત કહે છે કે दूसरे प्रमाण समग्र को विषय करता है. પ્રમાણ સમગ્રને વિષય કરે છે. જે પદાર્થમાં જે કંઈ છે એને સમગ્રપણે એને વિષય કરે છે, પ્રમાણ છે. आगम ने कहा है कि सकल आदेश प्रमाण का विषय है. सकल आदेश प्रमाण का विषय है. એટલે એ સમગ્રને વિષય કરે છે પ્રમાણ જ્ઞાન. જ્યારે નય છે તે વિકલાદેશ, એટલે કે વિકલ આદેશ નય કા વિષય है. એ એક અપેક્ષાથી વસ્તુને એ ગ્રહણ કરે છે, એને વિષય કરે છે. એટલે सकल आदेश प्रमाण का विषय है और विकल आदेश नय का विषय है. इसलिए भी प्रमाण श्रेष्ठ है. પ્રમાણમાં સર્વ વાત આવે છે, નયમાં એક અપેક્ષાથી વાત આવે છે, સરળ શબ્દમાં કહીએ તો. અને નયમાં એક અપેક્ષાથી વાત આવે છે. આ વાતની ખબર જૈન દર્શન સિવાય બીજા લોકોને ખબર જ નથી. એ વાત એમને ખ્યાલમાં જ નથી આવી. એટલે એક અપેક્ષાથી, એક નયથી એ વસ્તુને માની રહ્યા છે. વેદાંત, નૈયાયિક, સાંખ્ય, આ બીજા બધા મત જે છે એની તમે વાતને લેશો તો એ કોઈ અપેક્ષા એ સત્ય છે, બૌદ્ધ, પણ એ એક અપેક્ષા છે. એટલે બીજી બધી અપેક્ષા રહેતી જ નથી. એટલે એ લોકોને એમ ખ્યાલ નથી કે આ જે છે તે એક અપેક્ષાને જ દર્શાવનાર છે, ભલે સત્ય છે છતાં. પ્રમાણ જ્ઞાન છે એ સકલ આદેશ છે, જ્યારે આ નયનું જ્ઞાન છે વિકલ આદેશ છે. એ વિકલ આદેશ નય કા વિષય છે. એટલે પ્રમાણ શ્રેષ્ઠ છે, અને પ્રમાણ છે તો નય છે. પ્રમાણમાં નય પડે છે. આ માટે એક વ્યવહારની એક વાત કહું, કદાચ રસ પડે એવી વાત છે. આપણે ત્યાં ગુજરાતીમાં આપણે પોતાનું નામ ને એના પછી પિતાનું નામ લખીએ અને પછી અટક લખીએ છીએ. તમે મારવાડીમાં જોશો ને તો એ લોકો પિતાનું નામ પહેલા લખે અને પછી પુત્રનું નામ લખે. બાદરમલ રાણમલ એવી પેઢી અમદાવાદમાં. કોઈને એમ લાગે કે બાદરમલના પિતા રાણમલ હશે, તો ના, એમ નહોતું. બાદરમલજીએ મૂળ પેઢીની સ્થાપના કરેલી ને એમના દીકરા રાણમલ હવે અત્યારે એ પેઢી ચલાવી રહ્યા છે, એટલે એમનું નામ લખ્યું તો કે બાદરમલ રાણમલ. આપણે એમ કહીએ કે આવું કેમ? એ લોકો કે બાપ વિના દીકરો હોય? પેલા બાપ હોય કે દીકરો હોય? પેલું નામ તો કે બાપનું જ આવે ને. ત્યારે આમ થોડુંક એમ અંદરમાં એમ પણ થતું હતું કે બરાબર, સારી વાત છે તમારી. પણ જયારે આ વાત આવી પ્રમાણ અને નયની, ત્યારે મને આ વાત યાદ આવી કે વાત તો સાચી છે. પ્રમાણ વિના નય કેવા? બાપ વિના દીકરો ક્યાંથી? બહુ સરસ વાત છે. પ્રમાણ છે તો નય છે. હવે આગળ લઈએ નયની વાત. આ પ્રમાણના બે ભેદની વાત તો જે કરવામાં આવી આપણે સમજ્યા, સ્વાર્થ અને પરાર્થ. સ્વાર્થ પ્રમાણ અને પરાર્થ પ્રમાણ એવા બે ભેદ કહેવામાં આવે. સ્વાર્થ એટલે જ્ઞાનાત્મક, અને 4 જ્ઞાન જે છે એ જ્ઞાનાત્મક છે, અને એ સિવાય આ શ્રુત જ્ઞાન જે છે એ બંને છે, સ્વાર્થ અને પરાર્થ, એ રીતે બંને રીતે છે. હવે નયની વાત કરી કે નય શેમાં પડે છે? શ્રુત જ્ઞાનમાં પડે છે. પેલા 4 જ્ઞાનમાં નય નથી, એ પણ સમજ્યા, અને પ્રમાણ જ્ઞાન છે શ્રેષ્ઠ છે એ વાત પણ સમજ્યા. હવે એ નય જે પડે છે તે શ્રુત જ્ઞાનમાં પડે છે. તો એ નયના ભેદ, મુખ્ય નયના ભેદ બે કહેવામાં આવે, દ્રવ્યાર્થિક નય અને पर्यार्थिक नय. कहते हैं कि द्रव्यार्थिक और पर्यार्थिक दो भेद है. पर्यार्थिक नय का विषय, पर्यार्थिक नय ની પહેલા વાત કરી છે તો કે पर्यार्थिक नय का विषय भाव निक्षेप है. અહીંયા જે કહે છે पर्यार्थिक नय का विषय भाव निक्षेप है. જો નિક્ષેપ ઉપર પાછા જઈએ આપણે, નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ. એમાં ભાવ નિક્ષેપ છે તો એ વખતે જે પર્યાય છે
તે એનો ભાવ છે. મહાવીર સ્વામી ભગવાનને અત્યારે સિદ્ધ કહેવા એ સિદ્ધ છે. તે ભાવ નિક્ષેપ થયો, પણ એ ભાવ નિક્ષેપ થયો એ આપણે ઉદાહરણ આપણને દીધું હતું. તો જ્યારે જે છે ત્યારે તે જે ભાવ છે એ જ રીતે કહેવામાં આવ્યું છે ત્યારે એ ભાવ નિક્ષેપ થાય છે. તો એ ભાવ નિક્ષેપ છે તો એ પર્યાર્થને એ વખતે જે પર્યાય છે એ એને દર્શાવે છે એવો આપણને ત્યાં ખ્યાલ આવ્યો હતો. હવે અહીંયા જયારે નયની અંદર એ વાતને લેવી છે, કેમ કે જ્ઞાનના ભેદમાં પ્રમાણ જ્ઞાન નય વાત કરી તો નય અપેક્ષાએ એ પર્યાર્થિક નય નો વિષય ભાવ નિક્ષેપ છે. પર્યાર્થિક નયનો વિષય ભાવ નિક્ષેપ છે, કેમ કે એ વખતે પર્યાય છે એ એનો ભાવ છે, એટલે પર્યાર્થિક નયનો વિષય પર્યાય છે એમ આપણે જયારે સામાન્ય અર્થમાં કહીએ છીએ, અને દ્રવ્યાર્થિક નયનો વિષય દ્રવ્ય છે. આટલું આમ નામ આપણે બોલતા આવ્યા છીએ, એનો વધારે વિચાર આપણે નથી કર્યો, સમજ્યા વગર આમ નામ જ બોલીએ છીએ કે દ્રવ્ય છે તેને વિષય કરી એટલે દ્રવ્યાર્થિક નય, પર્યાયને વિષય કરે એટલે પર્યાર્થિક નય. બસ આટલું જ. અહીંયા થોડુંક સૂક્ષ્મ છે અને સમજવા જેવું છે. કોઈકને એમ લાગશે કે આટલી બધી સૂક્ષ્મતા અમને શા માટે સમજાવો છો મૂળ વાતમાં, પણ પ્રભુ જ્યારે આચાર્ય ભગવાને આ સૂક્ષ્મતાથી વાત કરી છે તો એનું કંઈક કારણ હોય ત્યારે જ કરી હશે ને. અને આપણે આ સ્વાધ્યાય લઈને બેઠા છીએ, અને એ પણ આજે 17 વર્ષ પછીથી, કેટલા બધા સ્વાધ્યાયો કર્યા પછીથી, લગભગ 5000 સ્વાધ્યાય કર્યા પછીથી આપણે આ લેવલે આવ્યા હોઈએ, ત્યારે આટલી સૂક્ષ્મતાની વાત નહીં કરીએ તો ક્યારે કરીશું? જીવન પૂરું થઈ જશે. આચાર્ય ભગવાને આપણે માટે તો આ બધી વાત લખી છે ને, તો શાંતિથી સમજવું, પ્રયત્ન કરવો, ન સમજાય તો પ્રશ્ન પૂછી શકાય, ફરીથી વાંચી અને પોતે જાતે સમજવાનો પ્રયત્ન કરવો, જેને લીધે આપણા પોતાનો જ્ઞાનનો ઉઘાડ ઘણો થઈ જાય છે. માત્ર આમાં આમ કહ્યું છે, આમાં આમ કહ્યું છે એમ પકડી રાખવા કરતા એને બેસાડવાનો પ્રયત્ન કરવો, સમજવાનો પ્રયત્ન કરવો. કેમ કે કેટલી બધી વાત કહી હોય એ કેવડી ગમે હોય, અને અત્યારે આપણું જે લેવલ હોય એ પ્રમાણે સમજવા માટે ઘણી બધી વસ્તુઓ જરૂરી છે. તો આપણને એવી ટેવ પડવી જોઈએ કે એને સૂક્ષ્મતાથી સમજીએ. અહીંયા કહે છે કે પર્યાર્થિક નય કા વિશે ભાવ નિક્ષેપ હોય. સમજાય એવું છે? ત્યારે પણ આપણે વાત કરી હતી નિક્ષેપ, ભાવ નિક્ષેપ વખતે કે પર્યાય એ વખતે એવી છે તો એ ભાવ નિક્ષેપ કહેવાય છે. તો હવે અહીંયા એ પર્યાર્થિક નય, પર્યાયને દર્શાવનાર નયને પર્યાર્થિક નય કહ્યું, તો પછી ભાવ નિક્ષેપ જે છે એ પર્યાર્થિક નયનો વિષય થાય છે. આ નિક્ષેપ, ચારે ચાર નિક્ષેપ જે છે એ કયા નયના વિષય થાય એમ જયારે આપણે પ્રશ્ન કરીએ તો આપણને વધારે ઉઘાડ થાય. તો પહેલું આપણે ચોથો જે ભાવ નિક્ષેપ હતો એ પર્યાર્થિક નયનો વિષય થાય એ વાત તો બેસી ગઈ. તો બાકીના 3 જે છે એ દ્રવ્યાર્થિક નયના વિષય થાય. સહેલી ને સરળ વાત છે. નામ, સ્થાપના અને દ્રવ્ય, એ 3 નિક્ષેપ જે છે એ દ્રવ્યાર્થિક નયના વિષય થાય. હવે એમ કહ્યું એટલે આપણે એને એમ માની લેવું કે એમાં પણ વધારે સમજવું? તો પંડિતજી અહીંયા વધારે એની વાતને સમજાવી છે કે કેવી રીતે એ થઈ શકે છે. એ પછી આગળ આવે છે. અત્યારે પહેલા એ વાત લઈએ કે શેષ 3 એટલે બાકીના 3 નિક્ષેપ જે છે એ દ્રવ્યાર્થિક નય ગ્રહણ કરે છે, એટલે દ્રવ્યાર્થિક નયનો વિષય થાય છે. और शेष 3 को, शेष 3 એટલે નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ, ये द्रव्यार्थिक नय ग्रहण करता है, ये द्रव्यार्थिक नय नो विषय થાય છે. क्योंकि नय द्रव्यार्थिक सामान्य रूप है. द्रव्य जिसका प्रयोजन है वह द्रव्यार्थिक नय है, और पर्याय जिसका प्रयोजन है वह पर्यार्थिक नय है, तथा द्रव्य और पर्याय ये सब मिलकर प्रमाण के विषय है. દ્રવ્યાર્થિક નય ને પર્યાર્થિક નય બધું મળી અને ખરેખર પ્રમાણનો વિષય થાય છે. ત્યારે પ્રમાણ વાત થાય છે. આ વાતને પણ આપણે ખ્યાલમાં રાખવી. અહીંયા સમજ છે. હવે આ જેટલું આપણે સમજ્યા છીએ એને પંડિતજીએ જરા વધારે વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. ફૂલચંદજી શાસ્ત્રીએ विशेषार्थમાં કહે છે કે इस सूत्र में ज्ञान के प्रमाण और नय ऐसे भेद करके उनके द्वारा जीव आदि पदार्थों का ज्ञान होता है यह बतलाया गया है. बराबर. इसकी व्याख्या करते हुए टीका में मुख्यतया 4 बातों पर प्रकाश डाला गया है. એટલે ટીકામાં આચાર્ય ભગવાને 4 વાત કરી. પહેલી વાત એ કરી, પહેલા તો પંડિતજી સમાલોચના કરે છે અને પછી એ સમજાવે છે
कि पहली बात ये करी कि ज्ञान के 5 भेदों में से किस ज्ञान का प्रमाण और नए इसमें से किस में अंतर्भाव होता है ये बात લીધી આપણે જે સમજ્યા તે પ્રમાણે કે પ્રમાણ જ્ઞાનના 2 ભેદ કહેવામાં આવ્યા, સ્વાર્થ અને પરાર્થ. અને સ્વાર્થ એટલે જ્ઞાનાત્મક જે છે એ 4 જ્ઞાનને માટે કહેવામાં આવ્યું. એ 4 જ્ઞાન માટે વાત કરવામાં આવી. કિસમે અંતર્ભાવ હોતા એમ કહ્યું ને પ્રમાણ ભયને, તો એ પ્રમાણ જ્ઞાન છે મતિ, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન. એ સ્વાર્થ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવ્યા. એ ભેદો એમાં લેવામાં આવ્યા. અને બંને પરાર્થ અને સ્વાર્થ એ બંને પ્રમાણ જે છે એ બંને પ્રમાણ એ શ્રુત જ્ઞાનમાં લેવામાં આવ્યા. એ વાત કરી હતી એટલે એની વાત લીધી. પછી બીજી વાત અહીંયા કહે છે કે नए शब्द में अल्प अक्षर होने पर भी सूत्र में प्रमाण शब्द पहले रखने का कारण, કે પ્રમાણ કેમ પહેલા રાખવામાં આવ્યું તો એ ત્યાં સમજાયું. બરાબર છે, આપણે સમજ્યા કે પ્રમાણના જ આ બધા ભેદ પડે છે. પ્રમાણ વિના કઈ નય હોતા નથી. એ પછી ત્રીજી વાત એ હતી એમાં ટીકામાં કે नए के भेद करके 4 निक्षेपों में से कौन निक्षेप किस नय का विषय એની વાત કરી. એટલે જયારે નિક્ષેપની વાત કરીએ તો ભાવ નિક્ષેપ જે છે એ પર્યાર્થિક નયનો વિષય છે, અને બાકીના 3 નિક્ષેપ જે છે નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ અને દ્રવ્ય નિક્ષેપ છે એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એ વાત ત્યાં કરવામાં આવી. બરાબર છે. અને ચોથી વાત કહે છે કે પ્રમાણ કે વિષય કી ચર્ચા. પ્રમાણનો વિષય શું છે તો એની એ કહેવામાં આવ્યું. એમાં આ બધા દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય એ બંને સહિત પ્રમાણનો વિષય છે એમ છેલ્લે કહેવામાં આવ્યું. તો આ સમાલોચના ફૂલચંદજી શાસ્ત્રીએ કરી. હવે એ પણ પોતે થોડુંક વધારે અહીંયા સમજાવે છે. વિશેષાર્થ કર્યો છે ને એટલે તો કહે છે કે પહેલી વાત આપણે લઈએ कि प्रथम बात को स्पर्श करते हुए जो कुछ लिखा है उसका आशय यह है कि ज्ञान के 5 भेदों में से श्रुत ज्ञान के सिवा 4 ज्ञान मात्र ज्ञान रूप माने गए हैं. ये मात्र ज्ञान रूप જ છે, એમાં બીજું આગળ કઈ ચાલે નહીં. જ્ઞાન જ છે, મતિ જ્ઞાન એટલે જ્ઞાન. એટલા માટે મેં ઉદાહરણ આપ્યું સમજવા માટે કે જેમ આપણે ફોટો પાડીએ તો બસ ફોટો પડી જાય, એના જેવું આ જ્ઞાન છે. એ જ્ઞાન એ થઈ જાય છે. મતિમાં પણ એમ થાય છે, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાનમાં પણ બધું જ જ્ઞેય માત્ર એમાં જણાય. મતિમાં જે જણાયું પછી એનું શું છે એ સમજણ આપણને શ્રુતમાં પડે છે. મતિમાં તો ફક્ત એ જણાયું એટલું જ. તો અહીંયા આગળ કહે છે કે એ જ્ઞાનાત્મક છે, એ જ્ઞાનરૂપ માને ગયે. એ જ્ઞાનરૂપ છે ચારે, અને એ પ્રમાણ છે, જ્ઞાનરૂપ છે. સ્વાર્થ પ્રમાણ જ્ઞાન છે, ये मात्र ज्ञान रूप माने गए. साथ ही ये वितर्क रहित है. एમાં કોઈ તર્ક વિતર્ક કઈ આવતું જ નથી. साथ ही वे वितर्क रहित है. ત્યાં પેલું કહ્યું હતું ને કે શ્રુત જ્ઞાનમાં એ વચનાત્મક કહ્યું હતું ને, એટલે એ જ એનો અર્થ એ છે કે વિતર્ક છે ત્યાં. જ્યારે આ 4 જે છે તે વિતર્ક રહિત છે, એમાં કોઈ વિતર્ક તર્ક નથી. इसलिए उनका अंतर्भाव प्रमाण ज्ञान में ही होता है. ये प्रमाण ज्ञान में ज आवे छे, एमां कोई वितर्क नहीं. जे छे ते छे. हवे आगळ कहे छे कि किंतु श्रुत ज्ञान ज्ञान और वचन उभय रूप माना गया है. श्रुत ज्ञान ज्ञान और वचन ये बन्ने रूपे, उभय रूप એટલે बन्ने रूपे. श्रुत ज्ञान ज्ञान और वचन उभय रूप माना गया है. बराबर. એટલે જ્ઞાનાત્મક પણ કહેવામાં આવ્યું અને વચનાત્મક પણ ત્યાં કહેવામાં આવ્યું. સ્વાર્થ અને પરાર્થ એમ શ્રુત જ્ઞાનને કહેવામાં આવ્યું. હવે કહે છે કે સાથ ही वह સવિતર્ક હોય. વચનાત્મક કહ્યું તો એનો અર્થ અહીંયા એ થાય છે કે એ સવિતર્ક છે. साथ ही वह सवितर्क है. શું? श्रुत ज्ञान. इसलिए इसके प्रमाण ज्ञान और नए ज्ञान ऐसे 2 भेद हो जाते हैं. आ समझવાનું. જ્યારે એને આપણે એમ લઈએ શ્રુત જ્ઞાનને જ્ઞાનાત્મક લઈએ અને વચનાત્મક એમ બંને રીતે લેવામાં આવ્યું હોય તો જ્યારે જ્ઞાનાત્મક જ્યારે તરીકે લેવામાં આવે
તો પ્રમાણ જ્ઞાન એ રીતે પણ થઈ જાય છે, અને બંને રીતે જ્યારે લેવામાં આવે છે તો પણ એ પ્રમાણ જ્ઞાન એ રીતે થાય છે કે એવા વિતર્ક સહિત પણ છતાં એ પ્રમાણ જ્ઞાન તો થાય છે. એટલે એ જ્યારે લઈએ છીએ તો તેમાં પછી નય પડે છે. એટલે કે છે साथ ही वह 100 वितर्क है, इसलिए इसके प्रमाण ज्ञान और नए ज्ञान ऐसे दो भेद हो जाते हैं. કેમ કે વિતર્ક 100 વિતર્ક કહ્યું એટલે નય ની વાત આવી, તો નય જ્ઞાન, પ્રમાણ જ્ઞાન અને નય જ્ઞાન, તો નય જે છે પ્રમાણનો અંશ છે એ વાતને અહીંયા બતાવવી છે. એટલે આ રીતે આખી વાતને લેવામાં આવી. એટલે કિંતુ શ્રુત જ્ઞાન, જ્ઞાન और વચન બંને રૂપે છે, અને સાથે જ એ સવિતર્ક છે, શ્રુત જ્ઞાન છે, એટલે એ પ્રમાણ જ્ઞાન અને નય જ્ઞાન એવા બે ભેદરૂપ થઈ જાય છે. यहाँ यह शंका की जा सकती है कि श्रुत ज्ञान जबकि शेष ज्ञानों के समान ज्ञान का ही एक भेद है, तो फिर इसे ज्ञान और वचन उभय रूप क्यों बतलाया है? तो પછી એને બે રીતે કેમ બતાવ્યું? એ પણ જ્ઞાનનો જ ભેદ છે શ્રુત જ્ઞાન, તો પછી એને આ બે રૂપે કેમ બતાવવામાં આવ્યું? જ્ઞાનાત્મક અને વચનાત્મક એમ કહ્યું ને, જ્ઞાન और વચન એમ બંને રૂપે કેમ બતાવવામાં આવ્યું? तो एनु समाधान आपका यहाँ क्या है? समाधान है कि आगम रूप द्रव्य श्रुत का अंतर्भाव श्रुत में किया जाता है. आगम रूप द्रव्य श्रुत, आगम रूप द्रव्य श्रुत શું છે? ભગવાનની વાણી, એને આપણે દ્રવ્ય શ્રુત કહીએ છીએ. એ આગમ રૂપ દ્રવ્ય શ્રુત છે. એ શ્રુત જ્ઞાનમાં જ એ અંદર ખ્યાલમાં આવે છે. એટલે એ કહે છે કે आगम रूप द्रव्य श्रुत का अंतर्भाव श्रुत में किया जाता है. ये श्रुत में ख्याल आवे छे. फरीथी આપણે જે શાસ્ત્રનું જ્ઞાન કરીએ છીએ, શાસ્ત્રમાંથી જે ભાવ સમજીએ છીએ, જે આશય સમજીએ છીએ, આચાર્ય ભગવાન શાસ્ત્ર દ્વારા શું કહેવા માંગે છે એ, અથવા તો સાક્ષાત જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે કંઈ પકડીએ છીએ એ બધું આપણે દ્રવ્ય શ્રુત કહીએ છીએ. તો એ દ્રવ્ય શ્રુત જે છે એ મિનિંગ રૂપ છે. એનો કંઈક મિનિંગ છે, એનો કંઈક અર્થ છે, એમાંથી કંઈક સમજ પ્રાપ્ત કરવાની છે, એમાંથી આપણે કંઈક બોધપાઠ મેળવવાનો છે, એમાંથી આપણે પુરુષાર્થ માટેની કંઈક પ્રેરણા પ્રાપ્ત કરવાની છે, એનો માર્ગ મેળવવાનો છે. આ દ્રવ્ય શ્રુત છે. તો એ ક્યાં થાય? કેવી રીતે થાય? એ શેમાં થાય? કયા જ્ઞાનમાં થાય? કેમ કે મતિ જ્ઞાન જે છે તો જ્ઞાન એમને જ્ઞાન રૂપ છે, તો જ્ઞાનાત્મક કહી દીધું. અવધિ જ્ઞાનમાં પણ બીજું કાંઈ થતું નથી. અવધિ જ્ઞાન પણ જ્ઞાનાત્મક છે. તો જે દેખાય છે તે દેખાય છે. મનોપર્યમાં પણ એમ છે. અને કેવળ જ્ઞાનનો તો અહીંયા પ્રશ્ન નથી, કેમ કે એ તો જયારે થાય છે ત્યારે પછી કાંઈ જરૂર જ નથી. પૂર્ણપણે બધા જ જ્ઞેય માત્ર જણાઈ જાય છે. તો હવે આ જે આગમ રૂપ જે દ્રવ્ય શ્રુત છે, આપણે જે અત્યારે વાંચી રહ્યા છે, એ એના મિનિંગ જે સમજાય છે, આપણને જરૂરી વાત સમજાય છે, જેમાંથી આપણને મોક્ષ માર્ગ પકડાય છે, આ બધું ક્યાં ને કઈ રીતે થાય છે? એક શેમાં જાય છે? તો એ શ્રુત જ્ઞાનમાં જાય છે. કે છે કે આગમ રૂપ દ્રવ્ય श्रुत का अंतर्भाव श्रुत में किया जाता है. એ શ્રુતમાં થાય છે આ શ્રુત જ્ઞાન. અને આ શ્રુત જ્ઞાન આપણને છે, આપણને એવો ઉઘાડ છે. આપણને એટલે આપણે સંઘની પચેન્દ્રિય છીએ, એટલે 5 ઇન્દ્રિય હોય અને પછી મન હોય ત્યારે આપણે એમ કહીએ છીએ સંઘની પચેન્દ્રિય છે. તો સંઘની પચેન્દ્રિયને શ્રુત જ્ઞાન છે, અને એ શ્રુત જ્ઞાન દ્વારા એ વસ્તુ સ્વરૂપને સમજે છે. હવે આમાંથી આપણે ભાવનો વિચાર કરી પ્રભુ આવી મોટી વાત, મને શ્રુત જ્ઞાન મળ્યું, ઓહો હો હો, આટલું શ્રુત જ્ઞાનનો મને જે ઉઘાડ મળ્યો, આ તો બહુ મોટી વાત થઈ ગઈ. એ શ્રુત જ્ઞાનના ઉઘાડને કારણે તો પ્રભુ આપની વાણીને હું સમજી શકું છું. શ્રુત જ્ઞાનનો આ ઉઘાડ જે છે એને કારણે તો હું ધર્મમાં પ્રવર્તન કરી શકું છું. આના જેવી બીજી કોઈ લક્ષ્મી નથી. મને શ્રુત જ્ઞાન રૂપી જે લક્ષ્મી પ્રાપ્ત થઈ છે એને કારણે હું ક્યાં સુધી પહોંચું છું, હું સિદ્ધત્વ પ્રગટ કરી શકું. આ શ્રુત જ્ઞાન છે.
આ જ શ્રુત જ્ઞાન છે કે જે દ્વારા હું આગળ વધી કેવળ જ્ઞાન પ્રગટ કરી અને છેવટે નિર્વાણ પામીને સિદ્ધ થઉં છું. આ શ્રુત જ્ઞાન છે. કેટલી સરસ વાત છે આમાંથી. જયારે શાંતિથી વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એ બીજા જીવોને નથી મળ્યું, એ મને મળ્યું છે. આવું શ્રુત જ્ઞાન મને મળ્યું છે. આ મનુષ્ય ભાવની અંદર મળ્યું છે. બીજા સંઘની પચેન્દ્રિય તિર્યંચોને પણ મળ્યું છે, પણ એ બિચારાને કેટલી સીમા છે એને આપણા જેટલું જે રીતે મળવું જોઈએ એ રીતે નથી મળ્યું. એમને અક્ષર જ્ઞાન વગેરે નથી. આપણે જોઈએ છે કૂતરા કાગડા વગેરે સંઘની પચેન્દ્રિય દેડકા વગેરે બધા જોઈએ છે, પણ એમને બિચારાને આ સૂત્ર દ્રવ્ય શ્રુતનો અભ્યાસ કરવો હોય તો કેવી રીતે કરે? તો જેને શ્રુત જ્ઞાન પણ એ શ્રુત જ્ઞાનમાં પણ શ્રેષ્ઠ પણ શ્રુત જ્ઞાન મળ્યું છે એવા તો મનુષ્યો છે, દેવો છે. એવોને પણ એવું શ્રુત જ્ઞાન છે. તો શ્રુત જ્ઞાન દ્વારા આપણે આખી દશા પૂર્ણ દશા સુધી પહોંચી શકીએ છીએ. દેવોને શ્રુત જ્ઞાન છે પણ છતાંય એમને ચારિત્ર અપેક્ષાએ ચોથા ગુણસ્થાનથી આગળ નથી જઈ શકતા. નારકીને પણ શ્રુત જ્ઞાન હોય પણ શું થાય, બિચારાને કેટલો કઈ આગળ વધી શકે. એટલે આ બધી વાતનો જયારે વિચાર કરીએ છીએ તો આપણને એમ થાય કે આપણને જે મળ્યું છે તો કોઈને નથી મળ્યું. આપણા તો અહોભાગ્ય. અને એ શ્રુત જ્ઞાન મળ્યું છે બીજા પચેન્દ્રિય મનુષ્યો જે છે બધાને મળ્યું છે, પણ એમાંય પાછું શ્રુત દ્રવ્ય શ્રુત કોને મળ્યું છે? દ્રવ્ય શ્રુત કોને મળ્યું છે? આપણને જૈન દર્શનમાં જ દ્રવ્ય શ્રુત છે. દ્રવ્ય શ્રુત એટલે ભગવાનની વાણી, જેમણે પોતે સાક્ષાત પોતે સર્વજ્ઞ થયા છે એમની દિવ્ય ધ્વનિ એ દ્રવ્ય શ્રુતનું કારણ છે. એ તો બીજા કોઈને મળ્યું નથી. બે મહત્વની વાત જરાક વિચાર કરીએ તો આપણને આંખમાં આંસુ આવી જાય. કરી પ્રભુ આ મને મળ્યું. એક તો એવું દ્રવ્ય શ્રુત મળ્યું, જીનેશ્વર ભગવાનની વાણી મળી, જીનવાણી મળી, અને મને શ્રુત જ્ઞાન પણ મળ્યું કે જેથી હું એને સમજી સ્વીકારી આત્મસાત કરી અને મારું કલ્યાણ કરી શકું. કેવી મહત્વની વાત આમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આચાર્ય ભગવાને જે વાત કરી છે એને જરાક વિચારીએ છીએ તો ખ્યાલ આવે છે. આગળ અહીંયા કે છે पंडित जी કહે છે कि आगम रूप द्रव्य श्रुत का अंतर्भाव श्रुत में किया जाता है, इसलिए के माटे द्रव्य श्रुत को भी उपचार से श्रुत ज्ञान कहा गया है. એટલે આ એટલા માટે દ્રવ્ય શ્રુતને ઉપચારથી શ્રુત જ્ઞાન કહેવામાં આવ્યું છે. આ બધું શ્રુત જ્ઞાન છે જે દ્રવ્ય શ્રુત છે. દ્રવ્ય શ્રુતને કોઈ અપેક્ષાએ આપણે માહિતી પણ કહીએ છીએ. એ માહિતી કઈ અપેક્ષાએ કહીએ છીએ કે જ્યારે આપણે એવું શ્રુત જ્ઞાન આપણને પ્રાપ્ત થયું હોય અને એને સમજી સ્વીકારી આત્મસાત કરી અને આપણે પ્રયોગમાં ન મૂકીએ, એને અપનાવીએ નહીં, તો એ શું થઈ જાય? એ માત્ર માહિતી રૂપ રહી જાય. કેટલાય લોકો આનો અભ્યાસ કર્યા કરે, પંડિતાએ કર્યા કરે, પણ ભગવાને કહ્યું કે ભાઈ તું અંદરમાં જા, તો અંદરમાં નથી જતા. આ જ્ઞાન બધું આપ્યું ભગવાને એને માટે આપ્યું છે ને, સ્વરૂપની પ્રાપ્તિ માટે. એ ન કરે અને આ જે છે એને એક અભ્યાસ તરીકે લઈ એની પરીક્ષાઓ પાસ કરે, શાસ્ત્રી થાય ને વગેરે વગેરે ઘણું બધું થયા કરે. અરે ભાઈ એના કરતા અંદરમાં જાને, એ જ્ઞાનમાં જે કહેવાયું છે એને સ્વીકાર ને, એનો લાભ પામ, એ તારા હાથમાં છે, એને તું પકડ ને. એ નથી કરતા. અને એમ જયારે કરે છે તો આપણે એને માટે એમ કહીએ છીએ કે આ દ્રવ્ય શ્રુત છે, માહિતી રૂપ છે. જો ભાવ શ્રુત પ્રગટ કરે તો બરાબર એને દ્રવ્ય શ્રુત કહેવાય. એટલે કેટલીક વાર આપણે એમ પણ કહીએ છીએ કે જો જે ભાવ શ્રુત પ્રગટ કરે છે, પોતે એવા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે છે, એને આ દ્રવ્ય શ્રુત કહેવાય. બાકી તો બીજા બધાને માટે તો કાંઈ નથી. બીજા બધાને માટે તો અક્ષર છે, એને માટે તો શું છે? અક્ષરો છે, બીજું કાંઈ નથી. લિપિ છે, શબ્દો છે વગેરે, બીજું કાંઈ નથી એને માટે તો. એટલે કે છે કે એ દ્રવ્ય શ્રુતને ઉપચારથી શ્રુત જ્ઞાન કહેવાય. અને એટલા માટે શ્રુત જ્ઞાન કહેવાય કે જે ભાવ શ્રુત એવું પ્રગટ કરે છે એને માટે કહેવાય છે. આગળ બીજી વાતને સ્પષ્ટ કરતા પંડિતજી કહે છે कि दूसरी बात को स्पष्ट करते हुए प्रमाण की श्रेष्ठता में दो हेतु दिए गए. બે હેતુથી વાત કરવામાં આવી કે પ્રમાણ શા માટે શ્રેષ્ઠ છે. प्रथम हेतु तो यह दिया है कि नए
प्ररूपणा की उत्पत्ति प्रमाण ज्ञान से होती है। प्रमाण ज्ञान थी नए उत्पन्न થાય છે। अतः प्रमाण श्रेष्ठ। एक बात तो ये करी, इसका आशय यह है कि जो पदार्थ प्रमाण के विषय है उन्हीं में विवक्षा भेद से नए की प्रवृत्ति होती है, अन्य में नहीं। जो बीजी नवी बात आमांथी पंडितजीए કરી દીધી। એનો અર્થ એ થાય કે જે પદાર્થ પ્રમાણનો વિષય છે એમાં જ વિવક્ષા ભેદથી નયની પ્રવૃત્તિ થાય છે, બીજામાં નહીં। બીજામાં નય હોતા નથી, બીજામાં નય હોય નહીં। પ્રમાણ જ્ઞાન છે તો નય છે। જ્યારે જ્ઞાન જે છે પ્રમાણ જ્ઞાન ન હોય તો એમાં નય પાડવા જઈએ તો નય બધા કુનય થાય। આપણે જે કુનયની વાત આગળ સંકલનમાં ગુજરાતી સંકલનમાં સમય વાત આવી હતી ને, તો એ બધા કુનય થઈ જાય। પ્રમાણ જ્ઞાન તો સત્ય છે। તો પ્રમાણ જ્ઞાન જે છે એમાં વિવક્ષા ભેદથી, એટલે કે કોઈ અપેક્ષાથી જ્યારે જાણવામાં આવે છે અંશને, કાળ અપેક્ષાથી કે કોઈક રીતે, ત્યારે એને એ નય કહેવામાં આવે છે। તો નયની પ્રવૃત્તિ જે છે એ પ્રમાણ જ્ઞાનમાં છે। कि प्रमाण के विषय है, इसका आशय यह है कि जो पदार्थ प्रमाण के विषय है उन्हीं में विवक्षा भेद से नय की प्रवृत्ति होती है, अन्य में नहीं। જ્યાં પ્રમાણ જ્ઞાન જ નથી ત્યાં પછી નય કેવા? નય પાડવા જાવ તો પણ કું નહીં પડે। એટલે પહેલા તો પ્રમાણ જ્ઞાન કરવું જોઈએ। આગળ કહે છે કે તો પ્રમાણ શ્રેષ્ઠ, એટલે આ રીતે પ્રમાણ શ્રેષ્ઠ છે। बीजू कहे छे कि दूसरा हेतु यह दिया है कि सकल आदेश प्रमाण के अधीन है और विकल आदेश नय के अधीन है। अतः प्रमाण श्रेष्ठ, એટલે પ્રમાણ દ્વારા સકલનું જ્ઞાન કરવામાં આવે છે, પેલું એક અંશનું જ્ઞાન કરવામાં છે। વિકલ આદેશ છે, આ સકલ આદેશ છે। જરાક એને સમજાવ્યું છે पंडित કે आशय यह है कि प्रमाण समग्र को विषय करता है और नय एक देश को विषय करता है। अतः તેથી प्रमाण श्रेष्ठ છે। जो वचन काल आदि की अपेक्षा, जो वचन काल आदि की अपेक्षा, काल वगैरह कालनी अपेक्षा ये अभेद वृत्ति की प्रधानता से या अभेद उपचार से प्रमाण के द्वारा स्वीकृत अनंत धर्मात्मक वस्तु का एक साथ कथन करता है, उसे सकल आदेश कहते हैं। सकल आदेश नो अर्थ शू? विकल आदेश ने सकल आदेश नो अर्थ शू? सकल आदेश એટલે પહેલી વસ્તુ આપણને મનમાં એમાં આવે કે બધું બધી રીતે કહેવાયું હોય એવું। તો એને અહીંયા જરાક આગમની ભાષામાં પંડિતજીએ સમજાવ્યું છે કે જે વચન કાળ આદિની અપેક્ષા, એટલે કે કાળ આદિની અપેક્ષા અભેદ વૃત્તિ की, એટલે કાળની અપેક્ષામાં ભેદ પાડ્યા વગર, કાળ અપેક્ષાએ કોઈ ભેદ પાડ્યા વગર એને ગ્રહણ કરે। જો વચન કાળ આદિ की અપેક્ષા, કાળ આદિની અપેક્ષાએ જોઈએ તો એમાં ભેદ ન પાડે, અભેદ વૃત્તિથી અને अभेद वृत्ति की प्रधानता से, अथवा बीजू कह से कि अभेद उपचार से प्रमाण के द्वारा स्वीकृत अनंत धर्मात्मक वस्तु का एक साथ कथन करता है, उसे सकल आदेश कहते हैं। आने सकल आदेश कहवाय। तो પછી विकल आदेश कहवाय एमां शुं आवे? एना करता जराक विरुद्ध थाय। और जो वचन काल आदि की अपेक्षा भेद वृत्ति की प्रधानता से, कालनो भेद पाड़ीने आ समयनी वात, એટલે એક નયની વાત આવે ને, વર્તમાન અપેક્ષાએ એમ જ્યારે આપણે કહીએ તો શું થયું કે એ કાળ આદિની અપેક્ષાએ ભેદ પાડીને કથન કરવામાં આવ્યું। પેલા सकलમાં એ ન હતું, અહીંયા सकल आदेशમાં એ નહોતું। વિકલ આદેશની અંદર અહીંયા એ भेद पाड़े। जो वचन काल आदि की अपेक्षा भेद वृत्ति की प्रधानता से या अथवा तो भेद उपचार से, अथवा तो भेद पाड़ी नय के द्वारा स्वीकृत वस्तु धर्म का क्रम से, पेलामा क्रम बिना હતું, અહીંયા क्रम थी, क्रम से कथन करता है, उसे विकल आदेश कहते हैं। आ सकल आदेश અને વિકલ આદેશની વ્યાખ્યા કરવામાં આવી છે।
એને જાતે પણ સમજી શકાય એવું છે. ફરી ફરીને વાંચો એટલે વાત અંદરમાં બેસતી જાય. પણ એટલું સમજમાં આવે છે કે આ જે છે તે અંશને પ્રગટ કરે છે, પેલું એક સમગ્રને પ્રગટ કરે છે, એ સમજાય છે. वही कहते हैं कि इनमें से प्रमाण सकल आदेशी होता है और नए विकल आदेशी होता है. बराबर છે, નય વિકલ આદેશ છે, અત એટલા માટે પ્રમાણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એ વાત તો આપણે સમજ્યા. હવે આગળ ત્રીજી વાત કરી છે कि तीसरी बात को स्पष्ट करते हुए नय के द्रव्यार्थिक और पर्यार्थिक ऐसे दो भेद करके जो नाम आदि 3 निक्षेपों को द्रव्यार्थिक नय का और भाव निक्षेप को पर्यार्थिक नय का विषय बतलाया है. 3 નિક્ષેપને દ્રવ્યાર્થિક નયનો વિષય કહ્યું અને ચોથો ભાવ નિક્ષેપ છે એને પર્યાર્થિક નયનો વિષય કહ્યું. બરાબર ને? એ વાત આવીને તો હવે એને માટે કહે છે पंडित जी कि तो इसका यहाँ अभिप्राय है कि नाम, स्थापना और द्रव्य ये तीनों निक्षेप सामान्य रूप है. नाम, स्थापना અને દ્રવ્ય એ 3 નિક્ષેપ સામાન્ય રૂપ છે. तो इन्हें द्रव्यार्थिक नय का विषय बतलाया એટલે એને દ્રવ્યાર્થિક નયનો વિષય કહેવામાં આવે છે. અને ભાવ નિક્ષેપ છે એ પર્યાય રૂપ છે, તેથી એને પર્યાર્થિક નયનો વિષય કહેવામાં આવ્યો છે. હવે એમાં એક સ્પષ્ટતા સારી રીતે કરી છે, સમજવા જેવી વાત છે कि यहाँ इतना विशेष जानना कि नाम को सादृश्य सामान्यात्मक माने बिना शब्द व्यवहार की प्रवृत्ति नहीं हो सकती है, इसलिए नाम निक्षेप द्रव्यार्थिक नय का विषय है. શું કહે છે? यहाँ इतना विशेष जानना कि नाम को सादृश्य सामान्यात्मक माने बिना शब्द व्यवहार की प्रवृत्ति नहीं हो सकती है. जो नाम प्रमाणे જોવા જઈએ તો જુદા જુદા છે, નામ પ્રમાણે જોવા જઈએ તો જુદા છે, પણ બધા નામ જ છે ને, નામ જ છે ને, એ નામ જ છે ને. રમેશ હોય કે સુરેશ હોય કે પણ છેવટે તો નામ જ કહેવામાં જ આવે છે ને. તો એ નામની અપેક્ષા જોઈએ તો સદસ્ય છે, તો સામાન્યાત્મક માનવામાં આવે, એમ નામને માનવામાં આવે. તો એમ માન્યા વગર શબ્દ વ્યવહારની પ્રવૃત્તિ થઈ શકતી નથી. કેમ કે એ જે નામ જે છે એ દરેકને જે આપવામાં આવ્યું છે એ અપેક્ષાથી જોવામાં આવે. દરેક વ્યક્તિને, દાખલા તરીકે કે દરેક પદાર્થને જે કંઈ નામ આપવામાં આવ્યું છે તો એ નામની અપેક્ષાએ જોવા જઈએ તો એ સદસ્ય છે, બધા એક જ નામ 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 એમ. તો એમ માનવામાં આવે અને તો જ એવી શબ્દ વ્યવહારથી પ્રવૃત્તિ થઈ શકે, તો એ શબ્દ વ્યવહાર થઈ શકે છે. એટલા માટે એ નામ નિક્ષેપ જે છે એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. જો એટલે કહેવાનો આશય એ છે કે કોઈ પણ દ્રવ્ય જે છે ને એમાં એ નામ નિક્ષેપ જે છે દ્રવ્યાર્થિક નયનો વિષય કેવી રીતે થાય, એને આપણે શબ્દ અક્ષર પ્રમાણે કે એમ નથી લેતા, એને જુદું જુદું તરીકે નથી લેતા, પણ દરેકને દરેક દ્રવ્યને નામ આપવામાં આવ્યું છે એ અપેક્ષાથી જયારે લેવામાં આવે એટલે દ્રવ્યાર્થિક નયનો વિષય થાય છે. નામ પોતે દ્રવ્યાર્થિક નયનો વિષય નથી, પણ નામ જેને અપાયા છે એ દ્રવ્ય છે ને, એ દ્રવ્ય છે ને, એટલે દરેકને શું અપાયું છે તો કે નામ અપાયું છે. નામ દ્વારા જાણીએ છીએ એટલે એ દ્રવ્યાર્થિક નયનો વિષય થાય છે. જેને ગુજરાતીમાં સીધી સરળ ભાષામાં સમજવું હોય તો આપણે એમ સમજી શકીએ કેમ દ્રવ્યાર્થિક નયનો વિષય થયું. નામ નિક્ષેપ દ્રવ્યાર્થિક નયનો વિષય આટલા માટે થાય છે કે જેને નામ અપાયું છે એ દ્રવ્ય જે છે, દ્રવ્યને નામ અપાયું છે એ દ્વારા આપણે દ્રવ્યને ઓળખીએ છીએ, એટલે એને નામ નિક્ષેપ ને દ્રવ્યાર્થિક નયનો વિષય કહેવાયું છે. પંડિતજીએ એક સ્પષ્ટતા કરી, પણ આપણે એ સમજી શકીએ એમ છીએ. और जिसकी जिसमें स्थापना की जाती है उनमें, હવે સ્થાપના નિક્ષેપ જે છે એને પણ દ્રવ્યનો નિક્ષેપમાં લેવા દ્રવ્યાર્થિક નયનો વિષય કહેવામાં આવ્યો. તો એમાં પણ એમ છે कि जिसकी जिसमें स्थापना की जाती है उनमें एकत्व का अध्यवसाय किए बिना स्थापना नहीं बन सकती. એમાં એ જેની સ્થાપના કરવામાં આવી છે એ જ છે એવો એકત્વ અધ્યવસાય એમાં થાય છે કે આ મહાવીર સ્વામી ભગવાન જ છે એમ, પણ છેવટે એમાં પણ દ્રવ્ય છે એટલે દ્રવ્યાર્થિક નયનો જ વિષય છે. તો તેની અંદર આપણે એમાં જે સ્થાપના કરવામાં આવી છે એને અને જેની અંદર સ્થાપના કરવામાં આવી છે એમાં એકત્વ ભાવ લઈએ છીએ. એને આપણે મહાવીર સ્વામી ભગવાન કહીએ છીએ તો એ પથ્થરના મહાવીર સ્વામી એમ નથી કહેતા કે પથ્થર જુદો પાડતા નથી,
આરસના મહાવીર સ્વામી ભગવાન આપણે એવું નથી કહેતા. મહાવીર સ્વામી ભગવાન જ કહે છે બંનેમાં એકત્વ ભાવ લાવીએ છીએ. એવો અધ્યવસાય આપણને ત્યાં પણ થાય છે. પણ છેવટે કોને માટે થાય છે? એ દ્રવ્ય માટે છે. એ દ્રવ્ય માટે છે. સ્થાપ એટલે એમાં પણ સ્થાપના નિક્ષેપની અંદર સ્થાપના નિક્ષેપ છે એ પણ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એ વગર પછી આગળ કહે છે કે इसलिए સ્થાપના એ પણ દ્રવ્યાર્થિક નય કા વિષય है. અને દ્રવ્ય જે છે એ તો દ્રવ્યાર્થિક નયનો વિષય થઈ જ જાય છે. નામ નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ, નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ અને દ્રવ્ય નિક્ષેપ એ ત્રણેય નિક્ષેપ છે એ દ્રવ્યાર્થિક નયનો વિષય થઈ જાય છે. એમાં દ્રવ્ય નિક્ષેપ છે તો દ્રવ્યાર્થિક નયનો વિષય છે તો સમજાય છે, પણ નામ નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપ ને દ્રવ્યાર્થિક નયનો વિષય કઈ રીતે થાય છે એ વાત અહીંયા પંડિતજીએ સમજાવી. બાકી બધું તો સરળ છે, બીજું બધું આપણને સમજાય છે. આ થોડીક સૂક્ષ્મતા સમજાવી છે. આમાંથી જેટલી સૂક્ષ્મતા જેને જેટલી યાદ રહે એટલી ઉપયોગી થશે. અને ક્યારેક પોતે જયારે કંઈક વસ્તુ વિચાર કરશે તો એ વખતે ક્યાં તેને ચિંતવનની અંદર કોઈક વિકલ્પ ઉઠતા હોય તો એના સમાધાન માટે આ બધું ઉપયોગી થશે. અને મૂળ વાત સમજમાં આવશે કે મારે શું કરવાનું છે. એમાંથી ભાવ આપણને પ્રાપ્ત થાય છે. ત્યારે આપણે શ્રુત જ્ઞાનની વાત લીધી તો આપણને એમાંથી આખી વાત કેવી પ્રાપ્ત થઈ કે આ શ્રુત જ્ઞાન મને આવું મળ્યું છે અને એ દ્રવ્ય શ્રુત મને આ રીતે મળ્યું છે. આ બધી વાતનો લીધે આપણને ખ્યાલ આવે છે કે મને જે મળ્યું છે એ અપૂર્વ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ રીતે અહીંયા છઠ્ઠા સૂત્રનો આપણે સંપૂર્ણપણે વિચાર અહીંયા સર્વાર્થ સ્થિતિમાંથી કર્યો. હવે આજના સ્વાધ્યાય